સમાચાર સામે આવી રહ્યા છે ધોરાજીથી જેતપુર જતા હાઈવે માર્ગ પર ભૂતવડ ગામ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત। ધોરાજીથી જેતપુર તરફ જઈ રહેલી એક સવારી રિક્ષાના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા ગોતા ખાઈને પલટી મારી ગઈ હતી। રિક્ષા પલટી ખાઈ જતા તેમાં સવાર કુલ 4 વ્યક્તિઓ ગંભીર રીતે અકસ્માતનો ભોગ બન્યા, જેમાં 50 વર્ષીય શોભનાબેન વલ્લભભાઈ સોંદરવા નામની મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। અકસ્માત સર્જાતા જ હાઈવે પરથી પ્રસાર થતા વાહન ચાલકોને સ્થાનિક લોકોને બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી આવ્યા। બનાવમાં અન્ય 3 વ્યક્તિઓને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધોરાજીની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોની હાલત વધુ નાજુક અને ગંભીર જણાતા તબીબો દ્વારા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો। પોલીસે મૃતક મહિલાના મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી। અકસ્માતની આ ગોઝારી ઘટનાને લઈને મૃતકના પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનું મોજું ફરી વળ્યું। હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી રિક્ષા પલટી મારવાના પાછળનું ચોક્કસ કારણ જાણવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અહેવાલ નયન રાવરાણી, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ, ધોરાજી।